હરિઓમ અને જય ઓધરામ. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ વતી આ એક વિડીયો મેસેજ દ્વારા આપણું યુનિફાઈડ બોર્ડિંગ ચાર્ટર એટલે કે આપણા ભાનુશાલી નોલેજ સેન્ટર હોસ્ટેલ્સ અથવા જે આપણે બોર્ડિંગ જે છે એને કેવી રીતના સારી રીતે મેનેજ કરી શકીએ એના માટે એક ચાર્ટર બનાવવામાં આવ્યું હતું લગભગ 4 વર્ષ પહેલા કોવિડ ટાઈમમાં. અને લગભગ છેલ્લા 2 થી 3 વર્ષથી આપણે આ યુનિફાઈડ બોર્ડિંગ ચાર્ટર દરેક હોસ્ટેલમાં આપણે ફોલો કરી રહ્યા છીએ. અમુક વખતે તમારા ફોર્મ્સ નથી આવતા તો આ એકેડેમિક વર્ષ 25-26માં અમને બધાને એક ઈચ્છા છે અને આપણે બધાએ સાથે મળીને આ કરવાનું છે કે યુબીસી યુનિફાઈડ બોર્ડિંગ ચાર્ટરના જેટલા પણ ફોર્મ છે, લગભગ 16થી વધારે ફોર્મ છે, એ દરેક હોસ્ટેલમાં ફોલો થાય અને ટાઈમ ટુ ટાઈમ બધા ફોર્મ સેવા સમાજની ઓફિસ પર આવે. તો આ જે પર્ટિક્યુલર સંદેશ છે એ ઓધોરામ એજ્યુકેશન ફાઉન્ડેશનની આખી ટીમ માટે, આપણા સર્વે મંત્રીશ્રીઓ માટે અને દરેક હોસ્ટેલના જે પણ ગૃહપતિ ગૃહમાતા છે અથવા તો ઇન્ચાર્જ છે એમને માટે છે. અને સાથે સાથે આપણા સ્થાનિક મહાજનના કાર્યકર્તાઓ, એમના સિનિયર લીડર્સ માટે પણ છે. યુનિફાઈડ બોર્ડિંગ ચાર્ટરના આપણે જો ફોર્મ જોઈએ તો જે 16 ફોર્મની મેં વાત કરી એમાં સૌથી જે પહેલું ફોર્મ આવે છે એ જે છે એ સ્ટુડન્ટનું જનરલ ઇન્ફોર્મેશન ફોર્મ. એટલે કે આ એવી રીતના ફોર્મ છે કે જેમાં સ્ટુડન્ટની બધી વિગતો આવી જાય. આપણે એડમિશન વખતે ઓનલાઈન પ્રોસેસમાં બધી વિગત તો આપણે લઈએ જ છીએ, પણ જ્યારે સ્ટુડન્ટ હોસ્ટેલમાં આવી જાય પછી ગૃહપતિ ગૃહમાતાએ આ ફોર્મ પાછું ભરાવાનું, એટલે કે આપણે ડિટેલ્સ વેરીફાઈ કરી શકીએ. એટલે આ એકદમ કમ્પલસરી છે. ફોર્મ નંબર 1. ફોર્મ નંબર 2 જે છે તે સ્ટુડન્ટનું ટ્યુશનનું ફીડબેક. તો અગર આપણી હોસ્ટેલમાંથી સ્ટુડન્ટ ટ્યુશન જતા હોય અથવા તો ટ્યુશન ટીચર આપણી હોસ્ટેલમાં આવતા હોય તો ટ્યુશન ટીચર પાસેથી સ્ટુડન્ટના રિમાર્ક્સ માટેનું આ એક ફોર્મ જે છે એ ચોક્કસ આપણે ભરવાનું છે. દર મહિને એક વખત અગર આપણે આ એક લિસ્ટ મોકલાવી આપીએ કે આટલા સ્ટુડન્ટ્સ, હરેકનું આ જે ફીડબેક આવ્યું છે એ પ્રમાણે, તો આપણને ખબર પડે કે સ્ટુડન્ટ્સનું ભણવામાં કઈ રીતે ધ્યાન છે. ફોર્મ નંબર 3, ફીડબેક ફ્રોમ સ્કૂલ. એટલે કે સ્કૂલમાં સ્ટુડન્ટ્સનું શું પરફોર્મન્સ છે એમના ક્લાસ ટીચર તરફથી આપણે એક સાઇન કરાવવાનું આ એક છે. તો આ ક્વાર્ટરલી આપણે કરી શકીએ, એટલે 3 મહિનામાં એક વખત. અને દરેક ફોર્મમાં એની જે ફ્રીક્વન્સી છે કે દર મહિને જોઈએ છે કે વર્ષમાં એક વખત જોઈએ છે કે 3 મહિને એક વખત જોઈએ છે કે 6 મહિને એક વખત જોઈએ છે, એ ફોર્મની ઉપર લખેલું છે. તો બધા ગૃહપતિ ગૃહમાતાને વિનંતી કે આ ફોર્મ બધા પ્રિન્ટ કરવાના અને પછી આપણે ભરાવાના છે. તો ત્રીજું ફોર્મ છે તે સ્કૂલનું ફીડબેક ફોર્મ. ચોથું છે એ એક્ટિવિટીનું ફોર્મ છે. અગર હોસ્ટેલમાં કોઈ એક્ટિવિટી થઈ, આપણે કોઈ વાર તહેવાર આવ્યું, કોઈ મહાન વ્યક્તિનું બર્થડે સેલિબ્રેશન કર્યું, અથવા તો આપણે જે સ્પોર્ટ્સ પ્રોગ્રામ રાખીએ છીએ, કલ્ચરલ એક્ટિવિટીઝ કરીએ છીએ, કોઈ પણ પ્રોગ્રામ કરી, કોઈ પણ એક્ટિવિટી થઈ, તો આ ફોર્મ નંબર 4 ભરવાનું છે. ફોર્મ નંબર 5 એ જે છે ફીડબેક ટુ પેરેન્ટ્સ. એટલે કે જેટલા પણ આપણા સ્ટુડન્ટ છે એમના પેરેન્ટ્સ સાથે આપણે વાત વર્ષમાં કેટલી વખત કરીએ છીએ, તો એ પણ છે કે ક્વાર્ટરલી એક વખત, એટલે 3 મહિને એક વખત તો જરૂર તમે સ્ટુડન્ટનું શું પરફોર્મન્સ રહ્યું છે હોસ્ટેલમાં એનું જે ફીડબેક છે એ પેરેન્ટ્સને તમે આપો. તો એના માટેનું આ એક ફોર્મ જે છે, અને પેરેન્ટ સાથે જે વાતચીત થઈ એ આ ફોર્મમાં ગૃહપતિ ગૃહમાતાએ લખી રાખવાની કે પેરેન્ટે કીધું કે ઓકે, એમના તરફથી કઈ રિમાર્ક્સ આવ્યા તો એ પણ આપણે લખી શકીએ. તો ધીસ ઇઝ ફોર્મ નંબર 5. પછી ફોર્મ નંબર 6 છે સ્થાનિક કમિટી સાથેની મીટિંગ. તો દરેક જગ્યાએ ભુજ, અમદાવાદ, જામનગર, પૂના, અહીંયા એરોલીમાં, દરેક જગ્યાએ જેટલી બી આપણી હોસ્ટેલ છે ત્યાં સ્થાનિક કમિટી હોય છે, સ્થાનિક મંડળ હોય છે, સ્થાનિક મહાજન હોય છે. એમના કાર્યકર્તાઓ સાથે, એમના કમિટી મેમ્બરો સાથે આપણી હોસ્ટેલમાં કેટલી મીટિંગ થઈ, તો એ મીટિંગ માટેનું આ 6થું ફોર્મ છે કે સ્થાનિક કમિટી કેટલી મીટિંગ થઈને હરેક મીટિંગમાં શું ડિસ્કશન કરવામાં આવ્યું ને એના રિમાર્ક્સ લખવાના. પછી છે 7th એક્ટિવિટી છે કે ઈ લર્નિંગ એક્ટિવિટી. અગર તમારી હોસ્ટેલમાં ઈ લર્નિંગ ઇક્વિપમેન્ટ આપણે ઇન્સ્ટોલ કર્યા હોય નવનીતના, કે અગર એમાં શું એક્ટિવિટી થઈ, અથવા તો જનરલ તમે આપણે પકડી શકો કે કોઈ પણ લર્નિંગ એક્ટિવિટી માટે આ ફોર્મ નંબર 7 છે. ફોર્મ નંબર 8 જે છે તે કન્સોલિડેટેડ રિઝલ્ટ્સ. એટલે સ્ટુડન્ટનું 6 મહિનામાં જે એક્ઝામ થાય એનું રિઝલ્ટ શું આવ્યું, અને જે વાર્ષિક પરીક્ષા હોય એનું એક્ઝામ રિઝલ્ટ શું આવ્યું, તો દરેક સ્ટુડન્ટના રિઝલ્ટ આપણને છે તે ઓફિસમાં સબમિટ કરવાના છે. એટલે આ જે પર્ટિક્યુલર છે એ 6 મહિનામાં એક વખત ફોર્મ હશે.
ફોર્મ નંબર 9 બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ જે છે એ હેલ્થ ચેકઅપ રિપોર્ટ. એટલે આપણી હોસ્ટેલ શરૂ થાય તરત જ આપણને આ હેલ્થ ચેકઅપ રિપોર્ટ કરવાનો છે અલોંગ વિથ ધ જનરલ સ્ટુડન્ટ ફોર્મ જે ફોર્મ નંબર 1 છે. હેલ્થ ચેકઅપ રિપોર્ટમાં બધા પેરામીટર્સ આપણે ઇન્ક્લુડ કર્યા છે. એમના થેલેસેમિયા G6PD થી કરીને બ્લડ ગ્રુપથી કરીને એમની આઈ સાઇટ સ્ટમક રિલેટેડ એની અધર એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ્સ બધું જ એમાં કવર થઈ ગયું છે. તો આપણે આ હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવાનો છે દરેક હોસ્ટેલમાં અને આપણા ભાનુશાલી ડોક્ટર્સ હોય કે બીજા બી આપણા જાણીતા ડોક્ટર્સ હોય એમને બોલાવીને આ કેમ્પ કરાવીને આ જે હેલ્થ ચેકઅપ ફોર્મ જે છે કમ્પ્લીટ કરવાનું છે. એટલે વર્ષમાં એક વખત. પછી છે ફોર્મ નંબર 10 જે એક્ઝામનું ટાઈમ ટેબલ ફોર્મ છે. તો જ્યારે એક્ઝામ થતી હોય તો ત્યારે આપણને એ ફોર્મ ભરીને આપવાનું છે. ફોર્મ નંબર 11 જે છે તે લાઇબ્રેરી બુક્સ ઇન્ડેક્સિંગ. એટલે તમારી હોસ્ટેલમાં લાઇબ્રેરી બુક્સમાં કેટલી બુક્સ છે એ તમારે મોકલાવવાની છે. એટલે આ તમે 6 મહિનામાં એક વખત પણ મોકલાવી શકો. એટલે ખબર પડે કે કઈ હોસ્ટેલમાં કેટલી બુક્સ છે. 3 મહિને પણ એક વખત તમે મોકલાવી શકો અગર નવી બુક્સ આવતી જતી હોય તો. ફોર્મ નંબર 12 છે વિઝિટર્સ ફીડબેક. એટલે આપણી હોસ્ટેલમાં કોઈ વિઝિટર કરવા આવ્યા, પેરેન્ટ્સ આવ્યા, સ્થાનિક કમિટી વાળા આવ્યા, મુંબઈથી કોઈ આવ્યું અથવા તો ક્યારેક કોઈ પણ વિઝિટ કરે છે તો એનું વિઝિટરનું ફીડબેક આપણે લેવાનું બહુ જરૂરી છે. કેવું લાગ્યું તમને હોસ્ટેલમાં, કયા રિમાર્ક્સ છે તમારા. તો વિઝિટરનું રિપોર્ટ તો આપણી પાસે અટેન્ડન્સ શીટ રજીસ્ટર હોય જ છે, પણ એમનું ફીડબેક પણ આપણે એમને કહેવાનું કે સર તમે ફીડબેક આપી શકો અમારી હોસ્ટેલ વિશે. તો આ ફોર્મ નંબર 12 છે. પછી ફોર્મ નંબર 13 જે છે સ્ટુડન્ટ 360 સર્વે. આ વર્ષ પતી જાય એટલે આખું વર્ષ સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહ્યો એના પછીનું એનું ફીડબેક છે. 360 ડિગ્રી ફીડબેક એટલે સ્ટુડન્ટ 360. એટલે સ્ટુડન્ટ જે છે તે ફોર્મ ભરશે, ફીડબેક આપશે કે આપણી હોસ્ટેલમાં શું સારું છે શું સારું નથી, ગૃહપતિ વિશે, ગૃહમાતા વિશે, રસોઈ વિશે, ક્લીનર વિશે, સિક્યોરિટી વિશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે, જે પણ એમને જરૂરિયાત કઈ ચીજો જોઈતી હોય તો એના વિશે બધું એ લખી શકે છે. અને આ જે ફોર્મ જે છે એ ગૃહપતિ ગૃહમાતાએ નથી જોવાનું, આપણા એક્સટર્નલ સ્થાનિક કમિટીમાંથી કોઈ આવીને આ ફોર્મ સબમિટ કરાવે ને બધા ફોર્મ લઈને પોતાની પાસે રાખે અથવા તો મુંબઈમાં મોકલાવી આપે. એટલે આપણને અનોનિમસલી આપણને ફીડબેક ખબર પડે કે આપણી હોસ્ટેલમાં સ્ટુડન્ટનું શું ફીડબેક છે. આ ફોર્મ નંબર 13 થયું. ફોર્મ નંબર 14 જે છે એ એક્ઝિટ ફોર્મ છે. અગર સ્ટુડન્ટ કોઈ પણ કારણસર હોસ્ટેલમાંથી નીકળી જાય છે અથવા તો એમનું ગ્રેજ્યુએશન થઈ ગયું છે તો આપણે એક એક્ઝિટ ફોર્મ ભરવાનું છે જેમાં સ્ટુડન્ટની બધી વિગત, એમના કઈ પૈસાની લેવડ દેવડ બાકી હોય તો અથવા તો એમના કઈ રિમાર્ક્સ હોય, હોસ્ટેલ છોડવાનું કારણ, આ બધું એમાં આવી જાય. એ ફોર્મ નંબર 14. ફોર્મ નંબર 15 જે છે તે એમ્પ્લોયમેન્ટ ડ્યુરિંગ હોસ્ટેલ સ્ટે. તો અમુક હોસ્ટેલમાં આપણે એમ્પ્લોયમેન્ટ કદાચ સિનિયર સ્ટુડન્ટને આપતા હોઈએ તો એ કયા કંપનીમાં કામ કરે છે એનું ઓફર લેટર, મેનેજરનું કોન્ટેક્ટ નંબર ને આ બધું એના માટેનું એક ફોર્મ જે છે એમ્પ્લોયમેન્ટ લેટર ડ્યુરિંગ હોસ્ટેલ સ્ટે. બધી હોસ્ટેલ્સમાં લાગુ નથી થતું, જ્યાં પણ થતું હોય ત્યારે આ જ્યારે પણ નવું એમ્પ્લોયમેન્ટ આવે એ સ્ટુડન્ટનું તો ત્યારે એમણે આ ફરી પાછું ફોર્મ નંબર 15 ભરવાનું છે. ફોર્મ નંબર 16 જે છે તે લેટ નાઇટ એન્ટ્રી અલાવન્સ. અગર કોઈ પણ કારણસર કોઈ સ્ટુડન્ટ કે ભાઈ મારે 10 વાગ્યા અગર આપણી ક્લોઝિંગ ટાઈમ હોય, ગેટ બંધ થતું હોય તો એના પછી અગર મારે આવું છે, 12 વાગે આવું છે, 2 વાગે આવું છે તો ત્યારે એમને લેટ નાઇટ એન્ટ્રી અલાવન્સ ફોર્મ ભરવાનું. એમાં વિગતો હોય છે કે તમે ક્યાં રહેશો, ત્યાંના પર્સનનું નામ આપો, ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર આપો, શું કામ તમે આટલા લેટ આવશો, કેટલા ડ્યુરેશન માટે તમે લેટ આવશો, આ બધું ફોર્મ છે. એટલે આ 16 ફોર્મ છે મારી પાસે હમણાં હાજર છે. મને ખ્યાલ છે કે હજી પણ 2-3 ફોર્મ આમાં એડ થવાના છે. તો ટોટલ આ 16 થી 20 ફોર્મની આ જે આપણે આ સ્ટ્રક્ચર છે એને આપણે કહીએ છીએ યુનિફાઈડ બોર્ડિંગ ચાર્ટર, UBC. તો મારી સર્વેને વિનંતી છે, સૌ પ્રથમ આપણા મંત્રીશ્રીઓને, કે આપણી હોસ્ટેલમાં આ બધા ફોર્મ પ્રોપરલી પહોંચી જાય, એમનું પ્રિન્ટ આઉટ થઈ જાય અને ગૃહપતિ ગૃહમાતાને તમે રિક્વેસ્ટ કરજો કે આ ટાઈમ ટુ ટાઈમ બધા ફોર્મ આપણી પાસે સબમિટ થવા જોઈએ. ગૃહપતિ ગૃહમાતાને રિક્વેસ્ટ છે કે તમે પણ એક્ટિવલી આ બધા ફોર્મની વિગત જુઓ, ક્યાં તમને સજેશન હોય તો એ ચોક્કસ આપો. અને પછી છેલ્લે જે ઓધોરામ એજ્યુકેશન ફાઉન્ડેશનની ટીમ છે જેમણે UBC નું આખું એક સેલ છે, તેમના ઇન્ચાર્જ અને OEF ના બીજા પણ કમિટી મેમ્બર બધાના સાથ સહકારથી UBC એકદમ સક્સેસફુલ રહેશે અને આ એકેડેમિક વર્ષ 25-26માં આપણે હોસ્ટેલનો જે આખું જે MIS સિસ્ટમ જે છે આ થકી તૈયાર થઈ શકશે. તો તેના માટે બધાને રિક્વેસ્ટ છે કે આપણે UBC ચોક્કસ ફોલો કરવાનું છે અને આનું રિપોર્ટિંગ કરવાનું છે. તમારું કંઈ પણ સજેશન હોય તો જણાવજો. આપનો ખૂબ ખૂબ આભાર.